અત્યાર સુધી તો તમે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે કોઈ પણ નેતાના નામ ભ્રષ્ટાચારમાં વગેરેમાં બધામાં સાંભળ્યા હશે. ભાજપના નેતાની વાત કરીએ તો ડ્રગ્સ વેચવા સુધીના કેસમાં પણ તમે એમના નામ સાંભળ્યા હશે. પણ હું નેતા છું અને તમે મારું કંઈ જ નહીં ઉખાડી શકો. ચાહે હું તમારી છોકરી સાથે સૂઈ જાઉં તો તમે કંઈ નહીં કરી શકો. આવો ફાંકો જો નેતાના મગજમાં આવી જાય ને તો હદ થઈ ગઈ કે તમે નેતા છો એમાં કોઈને કંઈ વાંધો નથી ભાઈ, જનતાના કામ કરો ને. પણ કોઈની દીકરીને હોટલમાં લઈ જઈ કે હોસ્પિટલમાં લઈ જઈ કે કારમાં બેસાડી અને એનો બળાત્કાર કરો તો શરમ આવવી જોઈએ. વિસ્તારે વાત કરીએ બનાવની કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા કન્યા શાળામાં ભણતી નાની નાની દીકરીઓ સાથે બળાત્કાર કરતા હતા, ધમકાવતા હતા કે જો કોઈને કહીશ ને તો પછી તારું આવી બનવાનું છે. નમસ્કાર, વિસ્તારે વાત કરીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું છું. રાજકોટ અને ભાવનગર આ બંનેના હાઈવે પર આટકોટમાં માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ નામની કન્યા છાત્રાલય આવેલી છે. આ છાત્રાલયના જૂના પ્રમુખ અને 72 વર્ષના ટ્રસ્ટી છે અરજણભાઈ રામાણી. એમણે ગઈકાલે દવા પી અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. હવે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલી રહી છે. હવે કોઈ પણ વ્યક્તિ કદાચને પોતાનો જીવ ટૂંકાવે તો વચ્ચે કાયદો અને વ્યવસ્થા એટલે કે પોલીસ છે આવે, કારણ કે વાત અહીંયા કાયદાની આવી જાય છે. કારણ જાણવા માટે પોલીસે તપાસ કરી તો પછી ખબર પડી કે એમને બદનામીનો ડર હતો. કારણ કે પંચવાડા ગામના ભારતીય જનતા પાર્ટીના નેતા નામ છે મધુભાઈ ટાઢાણી અને રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યના પતિ ભારતીય જનતા પાર્ટીના આગેવાન પરેશભાઈ રાદડિયા આ કન્યા છાત્રાલયની બીએસસી કરતી દીકરી સાથે જબરદસ્તી બળાત્કાર કરતા હતા. એમના કુકર્મો ક્યારથી શરૂ થયા હતા ને એ વાત દીકરી પાસેથી જ સાંભળો. હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું. 3 વર્ષ કોલેજના કર્યા. છેલ્લા વર્ષમાં જ મારી યારે આવું થયું હતું. મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને મને બળાત્કાર કરતા મારી યારે. પરાણે બધું કરાતા, વારાફરતી વારા બંને કરતા. અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એવી બધી ધમકી આપતા. અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે. અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો મારી પાછળ ત્યાં પડ્યા અને હને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી યારે રેપ ને એવું બધું કરેલું છે. અને મને હને એવી ધમકી આપેલી, મારો ફોન આંચકેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એવું બધું. એને જાણ હતી કે આ બધું થાય છે એમ. મધુભાઈ આવે છે હોસ્ટેલમાં એવું બધું ખબર હતી રામાણી સરને. જોકે આ બનાવ બહુ ગંભીર છે એટલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આટકોટ પોલીસે આ મામલે શું કહ્યું એ પણ સાંભળીએ. ખાતે ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા, મધુભાઈ ટાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું હોય જે બાબતે ફરિયાદ આપતા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 376 376 376 374 504 506 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે એલસીબી એસઓજી આટકોટ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે. આમાં ગુનાની તપાસ ચાલે છે. આ મધુભાઈ અને પરેશભાઈ એ દીકરી સાથે અશ્લીલ હરકતો અને અડપલાઓ કરતા હતા. એક દિવસ તો શું થયું કે દીકરી સાથે છાત્રાલયમાં એમણે બળાત્કાર કર્યો. એકવાર નહીં, વારાફરતી. એકવાર મધુભાઈ અને પછી પરેશભાઈ. છાત્રાલયમાં ભણતી દીકરી સાથે એમણે છાત્રાલયની અંદર જ બળાત્કાર કર્યો. હિંમત જુઓ આ લોકોને. એકવાર શું થયું કે અહીંયાથી એ અટક્યા નહીં, એકવાર તો એ દીકરીને કેડીપી નામની હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં રૂમમાં જ લઈ જઈ અને દીકરી સાથે ન કરવાનું કર્યું. દીકરીએ ફરિયાદ કરી છે એ મુજબ જો આપણે જોઈએ તો મધુભાઈએ તો એકવાર કારમાં પણ દીકરી સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો. ભાજપના નેતાને બીજાની દીકરીની સાથે જે કુકર્મો કર્યા છે એ બદલ એમને સજા શું મળવી જોઈએ તમે અમને જણાવો. કારણ કે આ તો જઘન્ય અપરાધ છે. કોઈની દીકરી સાથે તમે છાત્રાલયમાં દીકરી સાથે આવી રીતના હરકતો કરો છો. સેવાના કામ કરો ને ભાઈ, જનતાના પ્રશ્નો ઉઠાવો ને ભાઈ, આવું કરો છો તમે.